હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં વિવિધ સ્વર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા બાબતે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તે પૈકી જાહેરાત ક્રમાંક 324 2025-26 ગ્રંથપાલ વર્ગ 3 સ્વર્ગની પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા બાબતે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. ગ્રંથપાલ વર્ગ 3 સ્વર્ગની 12 જગ્યાઓ માટે મંડળની જાહેરાત ક્રમાંક 324/2025-26 અંતર્ગત 3/11/2025 રોજ MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ અને પરીક્ષાની તારીખ 4/11/2025 પ્રોવિઝનલ આન્સર કી અને 2/3/2024 રોજ ફાઇનલ આન્સર કી પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. પાર્ટ એમાં 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં 150 કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવેલ હતા. પાર્ટ એમાં 60 પ્રશ્નોના 60 માર્ક્સ મુજબ પ્રત્યેક પ્રશ્નના સાચા જવાબ માટે +1.00 અને ખોટા જવાબ માટે -0.25 કાપવામાં આવેલ છે. જ્યારે પાર્ટ બીમાં 3 પ્રશ્નો રદ થવાના કારણોસર 147 પ્રશ્નો માટે કુલ 150 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.02041 માર્ક્સ ગણવામાં આવે છે અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ કાપવામાં આવેલ. તે મુજબ સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ કુલ 793 ઉમેદવારોએ મેળવેલ ગુણ દર્શાવતી બેઠક ક્રમાનુસારની યાદી એનેક્સર આ સાથે સામેલ કરેલ છે. તો યાદી મિત્રો ઉમેદવારોએ જોઈ લેવી જરૂરી છે. તો અહીં મિત્રો એનેક્સર મુજબ તમામ ઉમેદવારોના રોલ નંબર, કન્ફર્મેશન નંબર, મેળવેલ ગુણ તમામ વિગતો આપેલી છે. તો ટોટલ મિત્રો જોવા જઈએ તો 793 ઉમેદવારોની યાદી આપેલ છે. સાથે સાથે મિત્રો જાહેરાત ક્રમાંક 324/2025-26 ગ્રંથપાલ વર્ગ 3 સંવર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે પણ અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો 3/11/2025 રોજ યોજાયેલ MCQ CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલા 793 ઉમેદવારોએ મેળવેલ ગુણની બેઠક ક્રમાનુસાર યાદી 13/3/2024 રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે, જે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલ છે. ઉક્ત સંવર્ગના ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી યાદીમાં સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી અને અસલ પ્રમાણપત્રો ચકાસણી સંબંધીની ઉમેદવારો માટેની સૂચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે. તો અહીં મિત્રો પ્રમાણપત્રો ચકાસણીનો કાર્યક્રમ આપેલો છે, સ્થળ આપેલું છે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ, બ્લોક નંબર 2, પ્રથમ માળ, કર્મયોગી ભવન, નિર્માણ ભવનની પાછળ, સેક્ટર 10A, ગાંધીનગર. અને તારીખ મિત્રો 2/4/2024 છે. તો તારીખ મિત્રો ખાસ ધ્યાનમાં લેવી. સમય સવારે 11 કલાકે છે. અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય તેવા 31 ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી આપી છે એનેક્સર બી. તો ખાસ મિત્રો જે ઉમેદવારોના નામ આવેલા છે તેમણે ખાસ જોઈ લેવું જરૂરી છે. 31 ઉમેદવારોની યાદી આપેલ. ત્યારબાદ પ્રમાણપત્રો ચકાસણી માટે અગત્યની સૂચના આપેલી છે. તો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. અને અહીં મિત્રો પ્રમાણપત્રો ચકાસણી સમયે ખાસ ડોક્યુમેન્ટ સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો પ્રમાણપત્રોની ચકાસણીના ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ ક્રમ મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવી તેની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ 2 સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે. તો એ મિત્રો તમામ પ્રમાણપત્રોની ક્રમાનુસારની યાદી આપેલ છે, તે મુજબ પ્રમાણપત્રો ગોઠવવાના રહેશે. અને પ્રમાણપત્રો ચકાસણી માટે ફોર્મ અહીં આપેલું છે, તો તે ફોર્મ મિત્રો અવશ્ય ભરવાનો રહેશે. અહીં પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો, અહીં મિત્રો તારીખ અને સમય લખવાનું રહેશે. ઉમેદવારનું નામ અહીં ગુજરાતીમાં અટક છેલ્લે, અંગ્રેજી કેપિટલ અક્ષરમાં અટક છેલ્લે લખવાની રહેશે. ત્યારબાદ જન્મ તારીખ લખવાની રહેશે, અંક આંકડામાં અને અહીં શબ્દોમાં લખવાની રહેશે. ત્યારબાદ ઉંમર, વર્ષ, માસ અને દિવસના સંદર્ભમાં, વતનનું સરનામું, હાલનું સરનામું, સંપર્કની વિગત, અહીં મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ. ત્યારબાદ જે પ્રમાણપત્રો સમક્ષ લાગુ પડતું હોય ત્યાં હા ના દર્શાવવાનું રહેશે. ત્યારબાદ PS કેટેગરી માટે અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ મિત્રો રૂબરૂમાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોનું સંમતિ પત્રક આપેલું છે. તો જે ઉમેદવારો રૂબરૂમાં હાજર રહી શકે તેમ ના હોય
તેવા ઉમેદવારો માટે આ સમાનતી પત્રક અવશ્ય ભરવાનું રહેશે. ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે. તો આ મહત્વપૂર્ણ સૂચના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રંથપાલ વર્ગ 3 વર્ગના ઉમેદવારો માટે પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.